નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીઓને લઈ પાલનપુર ખાતે યોજાઈ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક. વિજય હનુમાન સંન્યાસ આશ્રમ સંચાલિત ડાંગિયા મડાણા ખાતે ગૌશાળાનું ઉદ્ઘાટન. ગૌશાળાને મદદરૂપ થવા ધર્મપ્રેમી જનતાને અપીલ કરાઈ. વડગામ ખાતે વડગામ તાલુકા ભાજપ કાર્યકરોની બેઠક યોજાઈ. બનાસકાંઠાની મુલાકાતે આવનાર નરેન્દ્ર મોદીના સ્વાગત માટે કરાઈ ચર્ચા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. આગામી લોકસભાની ચૂંટણીઓને લઈ ભાજપ કોંગ્રેસે ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરેલ છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસમાં પણ લોકસભા ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ આરંભાઈ છે. ત્યારે આજ રોજ પાલનપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં પાટણના જાગૃત સાંસદ જગદીશભાઈ ઠાકોર, જિલ્લાના તમામ ધારાસભ્યો, તાલુકા પ્રમુખો, જિલ્લા પ્રમુખ જાકીરભાઈ ચૌહાણ સહિત કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં નૂતન વર્ષના સ્નેહ મિલનનો તેમજ સંગઠન અને લોકસભા ચૂંટણીને લગતી અનેક જાતની ચર્ચાઓ કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સૂચના અનુસાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાણીની સૂચના અનુસાર તાલુકા કક્ષાની કારોબારી અને જિલ્લા કક્ષાની કારોબારી મહિનામાં એક વખત મળતી હોય છે. આ કારોબારીના અંદર અમારો એજન્ડા બૂથ કમિટીને બાકી રહેલી કામને પૂર્ણ કરવા, 2014ની લોકસભાની ચૂંટણી જીતવા માટે કટિબદ્ધતા અને દિવાળીના પછી દરેક તાલુકા કક્ષાએથી લગાવી અને ગ્રામ કક્ષા સુધી સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવા માટેનું મુખ્યત્વે એજન્ડા હતો. આજની મિટિંગના અંદર જિલ્લાના તમામ ધારાસભ્યો, સંસદ સભ્ય અને પ્રદેશના અગ્રણીઓ બધા ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના કાર્યકરો બધા ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર જિલ્લા જેલ ખાતે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જીજી હિંગરાજિયાના અધ્યક્ષસ્થાને જેલ વિઝિટર્સ બોર્ડ તથા કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં પાલનપુર જેલના કચરાના નિકાલ માટે કન્ટેનર મૂકવું, કેદીઓ માટે શૌચાલય બનાવવા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, ડીસા, ધાનેરા અને સિયોરી જેલનું રિપેરિંગ કામ ઝડપથી પૂર્ણ કરવું, થરાદ અને ડીસા સબ જેલ ચાલુ કરાવવા જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જેલોમાં લાઇટ અને પંખા નાખવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. કલેક્ટરશ્રીએ કહ્યું કે જેલમાં દર 2 મહિને કેદીઓના હેલ્થ ચેકઅપ કરવા, વ્યસન મુક્તિ અને મનોરંજનના કાર્યક્રમનું આયોજન કરવું. બેઠકમાં અધિક જિલ્લા શ્રી જજશ્રી પટેલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એન.એસ. નીનામા, કાર્યપાલક ઇજનેર શ્રી પટેલ સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 18મી નવેમ્બર સુધી ગુજરાતને સસ્તો ગેસ આપવા હાઈકોર્ટે આદેશ આપતા કેન્દ્ર સરકારને મોટો ફટકો પડ્યો છે. ગુજરાતને દિલ્હી અને મુંબઈના ભાવે સીએનજી આપવાના મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આજે કેન્દ્ર સરકારને ફટકો પડ્યો હતો. 18મી નવેમ્બર સુધી ગેસ આપવાના આદેશને પાળવામાં ન આવે તો પેટ્રોલિયમ મંત્રાલયના સેક્રેટરીને હાઈકોર્ટમાં ઉપસ્થિત રહેવું પડશે. ગુજરાત હાઈકોર્ટ 1 વર્ષ જૂના કોર્ટ આદેશને અમલી બનાવવા 16 સપ્તાહનો સમય આપવાની ભારત સરકારની દરખાસ્તને ફગાવી દીધી હતી. અન્ય રાજ્યોની જેમ જ દરેક ગુજરાતને સીએનજી ગેસનો પુરવઠો આપવા સાથે સંબંધિત આદેશને અમલી બનાવવા કેન્દ્ર સરકારે સમયની માંગ કરી હતી. સીએનજી ગેસનો પુરવઠો ગુજરાતને 18મી નવેમ્બર સુધી આપવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં કેન્દ્રની અરજીને ફગાવી દીધી છે. હવે કેન્દ્ર સરકાર પાસે હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી મહેતલમાં ગુજરાતને સસ્તા રેટે સીએનજી આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. આની સાથે જ ગુજરાતમાં આશરે 20% સીએનજી સસ્તો થશે. ગુજરાતને દિલ્હી, મુંબઈના ભાવે સીએનજી આપવાના મુદ્દે કેન્દ્ર સરકારની દાનત ખોટી હોવાનું હાઈકોર્ટે આજે અવલોકન કર્યું હતું. આ વલણથી નારાજ હાઈકોર્ટે આગામી 18મી નવેમ્બર સુધીમાં દિલ્હી, મુંબઈના ભાવે સીએનજી આપવાનો આદેશ કર્યો હતો. પાલનપુર વિજય હનુમાન સંન્યાસ આશ્રમ સંચાલિત ગૌશાળા શ્રી 1008 પરમ પૂજ્ય શ્રી કલ્યાણંદ ગિરિજી મહારાજના માર્ગદર્શનથી ચાલતી ગૌશાળા
પાલનપુર તાલુકાના ડાંગિયા મડાણા ખાતે ચાલે છે, જેમાં 1000 થી વધુ પશુઓને સુંદર સારવાર અને ઘાસચારાની સુંદર સગવડ છે. વળી રોડમાં પશુઓની રહેવાની તથા માવજત માટેની પણ ઉત્તમ સગવડ કરવામાં આવી છે. આ ગૌશાળાનું ઉદ્ઘાટન બદ્રીનાથના પરમ પૂજ્ય શંકરાચાર્ય શ્રી સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી જ્યોતિમીઠ બદ્રિકાશ્રમના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ. આ પ્રસંગે શંકરાચાર્ય ગાયનું અને ગૌશાળાનું મહત્વ સમજાવ્યું હતું. વળી આ પ્રસંગે વિજય હનુમાન આશ્રમના મહંત પૂજ્ય કલ્યાણનંદ ગિરિજીએ જણાવેલ કે પાલનપુર વિજય હનુમાન આશ્રમ ખાતે પણ ગૌશાળા ચાલી રહી છે, જેમાં ધર્મપ્રેમી દાતાઓ ગૌશાળાને છૂટા હાથે દાન આપી મદદ કરે છે. વળી આ પ્રસંગે સંચાલક દિલીપભાઈએ પણ સંપૂર્ણ નિજની ટીમ સમક્ષ આ ગૌશાળાને મદદરૂપ થવા અપીલ કરી હતી તથા ડાંગિયા મડાણા ગૌશાળા અંગે માહિતી આપી હતી. ગૌશાળામાં દાન ભેટ આપવા માટે મોબાઈલ નંબર 94 260 66 461 દિલીપભાઈનો સંપર્ક કરવો. ગુજરાતના હૃદય સમ્રાટ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી નવેમ્બર માસમાં બનાસકાંઠા, ડીસા અને પાલનપુરમાં કાર્યક્રમમાં આવનાર હોય તેની તૈયારીના ભાગરૂપે વડગામ તાલુકા યુવા ભાજપની ગત તારીખ 25/10/2013 શુક્રવારે બપોરે 2 કલાકે બેઠક યોજાઈ હતી, જેમાં પ્રમુખ પરેશભાઈ ગોળે સ્વાગત પ્રવચન કર્યું હતું. મહામંત્રી વિજયસિંહ દેવડાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેલા પ્રભારી કુણાલભાઈ ભટ્ટ, માર્કેટયાર્ડ ચેરમેન કેપી ચૌધરી, મહામંત્રી દશરથજી ઠાકોર, ગોવિંદભાઈ ચૌધરી, ડીપી સોલંકીનું ભગવો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ દરજી, ચેતનજી ઠાકોર તથા પ્રકાશભાઈ ચૌધરીએ ભારત માતા કી જયનો જયઘોષ બોલાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું. પાલનપુર હાઈવે પર આવેલા ડોક્ટર પટેલના દવાખાના પાસેથી ગત તારીખ 8/10/2013 ના રોજ બોલેરો ગાડી નંબર RJ04 UK 2219 ની ચોરી થયેલા, જે સંદર્ભે ગાડીના માલિક કૈલાસભાઈ માનજીરામજી બેનીવાલ રહે પછડાવ, જિલ્લો ઝાલોરવાળાએ ગાડી ચોરાયાની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાવી હતી. જે સંદર્ભે આમિયાસની તપાસ પશ્ચિમ પોલીસ ચલાવી રહી હતી. જ્યારે ગત રોજ પોલીસને ચોર જોધપુરમાં છે, જે બાતમી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના PSI તથા સ્ટાફે જોધપુર જઈ આ બોલેરો ગાડીના આરોપી વિક્રમસિંહ ઉત્તમસિંહ રાજપૂત રહે જોધપુર, રાજસ્થાનને ઝડપી લીધો હતો અને પાલનપુર લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા દક્ષિણ પોલીસ મથકે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક ગત રોજ યોજાઈ હતી, જેમાં દિવાળીના તહેવારો નિમિત્તે બજારમાં ટ્રાફિકની સમસ્યા, ખિસ્સાકાતરુઓથી સાવધાન રહેવા તેમજ બહેનોએ થેલીમાં પાકીટ રાખવું નહીં, જે માટે તકેદારી રાખવા ડીવાયએસપીએ જણાવેલ. તેમજ બેંકમાંથી કોઈ પણ વેપારી 5 લાખથી વધુ રકમ નીકાળે તો પોલીસ તેમના બંદોબસ્ત માટે મૂકવામાં આવશે, તેમજ શહેરમાં તકેદારી માટેના પગલાં ભરવામાં આવશે તેવું જણાવેલ. આ કાર્યક્રમમાં ડીવાયએસપી દેસાઈ, PIGD સુતરિયા તેમજ બહોળી સંખ્યામાં શહેરના વેપારીઓ અને અગ્રણી નાગરિકો હાજર રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. લોકસભા ચૂંટણીઓને લઈ પાલનપુર ખાતે યોજાઈ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક. વિજય હનુમાન સંન્યાસ આશ્રમ સંચાલિત ડાંગિયા મડાણા ખાતે ગૌશાળાનું ઉદ્ઘાટન. ગૌશાળાને મદદરૂપ થવા ધર્મપ્રેમી જનતાને અપીલ કરાઈ. વડગામ ખાતે વડગામ તાલુકા ભાજપ કાર્યકરોની બેઠક યોજાઈ. બનાસકાંઠાની મુલાકાતે આવનાર નરેન્દ્ર મોદીના સ્વાગત માટે કરાઈ ચર્ચા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.